આત્મીય ભાઈઓ બહેનો, 21મી સદીનું ભારત કેવું હશે તેની કલ્પના અને ભવિષ્યવાણી યુગ નિર્માણ યોજનાના પ્રણેતા ગાયત્રી પરિવારના પિતા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ કરી છે અને કહ્યું છે કે આવતા સમયમાં 21મી સદીમાં ભારત વિશ્વનું માર્ગદર્શન કરશે અને આર્થિક રીતે, વૈજ્ઞાનિક રીતે દરેક પ્રકારે ભારત પ્રગતિ કરી અને જગતગુરુ બનશે. એના માટે પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું કે આજે વૈચારિક પ્રદૂષણ, વાતાવરણ બગડ્યું છે, વિચારો બગડ્યા છે, આચરણ બગડ્યું છે, વ્યવહાર બગડ્યો છે અને સત્તાના લોભમાં એકબીજાના ઉપર હાવી થઈ અને વિનાશ તરફ આખા વિશ્વની શક્તિઓ લાગી રહી છે. ત્યારે આશાનું કિરણ રાખી શકાય એવું આસ્થાનું કેન્દ્ર ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના પ્રણેતા યુગ ઋષિ વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાની ભવિષ્યવાણીઓમાં બતાવ્યું છે અને સાવધાન કરતા કહ્યું છે કે હે વિશ્વના માનવો, સાવધાન થાવ, વિચારો બદલો, વ્યવહાર બદલો, ગુણ કર્મમાં પરિવર્તન લાવો અને સારા વિચારો, સશક્ત વિચારો કરી અને ભારતને શ્રેષ્ઠ બનાવો. એના માટે પ્રથમ છે સમૃદ્ધ ભારત બનાવવા માટે આત્મનિર્ભર અને વિકસિત પ્રગતિની નવી ઊંચાઈ તરફ ભારત જઈ રહ્યું છે. તે આપણું સૌભાગ્ય છે. સાથે સાથે આજે ભારત શિક્ષાની ક્ષેત્રે, ટેકનોલોજી ક્ષેત્રે પણ આગળ વધી અને શિક્ષિત ભારત બની, સશક્ત ભારત બની અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યું છે. આજે નિરોગી અને સ્વસ્થ ભારત રહેવા માટે યોગ એ મહત્વનો વિષય બની અને આરોગ્યનું રક્ષણ થઈ રહ્યું છે. સ્વાવલંબી ભારત આર્થિક રીતે શ્રેષ્ઠ બની અને વર્તમાન સમયમાં ભારત આર્થિક રીતે શ્રેષ્ઠ બની અને પોતાની નવી ક્ષિતિજો, ઊંચાઈઓ સર કરી અને આર્થિક ભારત બની રહ્યું છે. આજે વૈચારિક પ્રદૂષણ સાથે પર્યાવરણ બગડ્યું છે, પરિણામ ઋતુઓ બગડી છે, એટલે ભારત હરિયાળું ભારત પણ બની રહ્યું છે. આજે આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રે ભારત પોતે પોતાની શક્તિઓનો પરિચય આપી અને શ્રેષ્ઠ બની રહ્યું છે. સનાતન ભારતની અંદર ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિના સંસ્કારો ઉજાગર કરી આપણો શાશ્વત વારસો અને ગૌરવશાળી ઇતિહાસ રચી રહ્યું છે. નારી શક્તિ ક્ષેત્રે ભારત નારી ક્ષેત્રે સ્વાવલંબી નારી સશક્તિકરણ અને શ્રેષ્ઠ નારી બની અને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. જ્યારે સંસ્કારવાન પેઢીનું નિર્માણ થાય તો જ ભાવિ પેઢી ભારતની શ્રેષ્ઠ અને સશક્ત બને. એવા દ્રઢ વિશ્વાસ સાથે ચાલો સશક્ત, સમૃદ્ધ, શિક્ષિત, શક્તિશાળી, સંસ્કારિત ભારતનું નિર્માણ કરીએ.